વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 10 ના વધુ બે દાખલાઓ. તો ચાલો શરૂ કરીએ. આજના પેલા દાખલાની રકમ છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક P એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને એ બિંદુએ છેદે છે. OA બરાબર 12 સેમી હોય તો PA ની લંબાઈ શોધો. આ દાખલો જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. રકમમાં કીધેલું છે એ પ્રમાણે સૌથી પહેલા આપણે O કેન્દ્રિત વર્તુળ દોરી લઈએ. પછી રકમ કેની કેની આપેલી છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે અને OA બરાબર 12 આપેલું છે. હવે OA બરાબર 12 આપેલું છે ને, એનો અર્થ એમ થાય છે કે OA છે એ આપણી ત્રિજ્યા નથી, કારણ કે બે માપ તો થાય નહીં ત્રિજ્યાના, માટે OP આપણી ત્રિજ્યા થશે. અને PA દોરવાનું કીધેલું છે તો તે દોરી લઈએ. અને આગળ કીધેલું છે કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને એ બિંદુએ છેદે છે, તો એ દોરીએ અને એના બરાબર 12 આપેલા છે. અને PA શોધવાનું કીધું છે તો ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું, ન કરો તો પણ ચાલે. આ તો કાટકોણ ત્રિકોણ બની ગયું. તો લખવાનું ત્રિકોણ OPA માં ખૂણો P બરાબર 90 છે. તો એના માટે આપણે પાયથાગોરસ પ્રમેય મુજબ આગળ વધશું. પાયથાગોરસનું સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર લંબનો વર્ગ વત્તા આધારનો વર્ગ. એટલે આપણું સૂત્ર થશે OA નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PA નો વર્ગ. આપણે PA શોધવાનું છે, બાકી તો આપેલું છે તો કિંમત મૂકીએ. 12 નો વર્ગ બરાબર 5 નો વર્ગ વત્તા PA નો વર્ગ. 12 નો વર્ગ થાય 144 અને 5 નો વર્ગ થાય 25. તો આપણું આગળનું પદ થશે 144 બરાબર 25 વત્તા PA નો વર્ગ. હવે વત્તા 25 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ઓછાકારમાં આવી જાય, માટે આપણું આગળનું પદ થશે 144 ઓછા 25 બરાબર PA નો વર્ગ. હવે 144 માંથી 25 જાય તો બચે 119, માટે આપણું આગળનું પદ થશે 119 બરાબર PA નો વર્ગ. હવે PA નો વર્ગ દૂર કરવા આપણે બરાબરની બીજી સાઈડ વર્ગમૂળ કરવું પડે, માટે આપણો જવાબ જ થઈ જશે PA બરાબર વર્ગમૂળમાં 119. કારણ કે 119 નું કોઈ વર્ગમૂળ નીકળી શકતું નથી, માટે આપણો જવાબ થશે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. આજનો પેલો દાખલો અહીં પૂરો થાય છે. બીજા દાખલાની રકમ છે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલો સ્પર્શકની લંબાઈ 8 સેમી છે, તો વર્તુળનો વ્યાસ શોધો. આ દાખલો મે 2021માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. અહીં કેન્દ્રની કોઈ સ્પષ્ટતા નથી કીધેલી, માટે આપણે કોઈ પણ કેન્દ્ર લઈને વર્તુળ દોરી શકીએ. તો મેં અહીં O કેન્દ્રિત વર્તુળ દોર્યું છે. રકમમાં આપણે સ્પષ્ટ કીધેલું છે કે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલ સ્પર્શકની લંબાઈ 8 સેન્ટીમીટર છે. એનો અર્થ એમ થાય છે કે એ બિંદુ એ સ્પર્શક બિંદુ નથી. તો એના પરથી આપણે કહી શકીએ કે આપણે OA 10 સેન્ટીમીટર આપેલું છે, તો સૌથી પહેલા તો તે દોરીએ. OA 10 સેન્ટીમીટર. પછી બિંદુ A થી દોરેલ સ્પર્શકની લંબાઈ 8 સેમી છે, તો સ્પર્શક બિંદુ આપણે P ધારીએ અને AP દોરીએ 8 સેન્ટીમીટર. શોધવાનું રહ્યું OP, એ દોરીએ અને થાય છે આ કાટકોણ ત્રિકોણ. તો માટે લખવાનું ત્રિકોણ OPA માં ખૂણો P બરાબર 90 છે. તો આ પણ દાખલો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ કરશું. પાયથાગોરસનું સૂત્ર તો આપણે જાણીએ છીએ કર્ણનો વર્ગ બરાબર લંબનો વર્ગ વત્તા આધારનો વર્ગ. તો તે લખીએ OA નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PA નો વર્ગ. આપણે OA અને PA આપેલા છે તો તેની કિંમત મૂકીએ. 10 નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 10 નો વર્ગ થાય 100 અને 8 નો વર્ગ થાય 64. તો આપણું આગળનું પદ થશે 100 બરાબર OP નો વર્ગ વત્તા 64. હવે વત્તા 64 ને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો તે બાદબાકીમાં આવી જશે, માટે આપણું આગળનું પદ થશે 100 ઓછા 64 બરાબર OP નો વર્ગ. હવે 100 માંથી 64 જાય તો બચે 36, માટે આપણું આગળનું પદ થશે 36 બરાબર OP નો વર્ગ. હવે OP નો વર્ગ દૂર કરવા બરાબરની બીજી સાઈડ વર્ગમૂળ કરવું પડે, તો આપણું આગળનું પદ થશે OP બરાબર વર્ગમૂળમાં 36. 36 નું વર્ગમૂળ શું થાય? 6 થાય, માટે આપણે OP બરાબર 6 મળશે. 6 શું મળ્યું? OP. OP શું છે? ત્રિજ્યા છે, પણ આપણે શોધવાનો તો વ્યાસ કીધો છે. તો ચાલો હવે વ્યાસ શોધીએ. તો લખવાનું વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આ વર્તુળનો વ્યાસ શોધવાનું સૂત્ર છે. આપણે ત્રિજ્યા મળી 6 સેન્ટીમીટર,
તો લખવાનું 2 ગુણ્યા 6. 2 ગુણ્યા 6 કેટલા થાય? 12. માટે આપણો જવાબ થશે 12 સેન્ટીમીટર. આપણે વર્તુળનો વ્યાસ મળશે 12 સેન્ટીમીટર. આજના બંને દાખલા અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.